અમદાવાદમાં નકલી ટિકિટ બનાવનાર એજન્ટની ધરપકડ કરવામાં આવી। ખાસ કોટામાં કન્ફર્મ ટિકિટની ખાતરી આપી આરોપી ઓનલાઈન એપ્લિકેશનથી નકલી ટિકિટ બનાવતો હતો। એક જાગૃત મુસાફરે ફરિયાદ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો। આરોપી ઉપેન્દ્ર ત્રિવેદી મધ્યપ્રદેશનો રહેવાસી છે। અત્યાર સુધી તેણે અનેક લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે। ગાંધીધામની વ્યક્તિ રંગાજીભાઈ રામારાવ નાયડુ કરીને અમદાવાદ કાલુપુર સ્ટેશને તારીખ 7/12/24ના રોજ પોતાને ગુવાહાટી જવાનું હોય, જેથી રિઝર્વેશનની લાઇનમાં ઊભા હતા ત્યારે એક વ્યક્તિ પોતે IRCTCના એજન્ટ છે એવું કહી અને કાર્ડ બતાવી અને પોતે ટિકિટ કરી આપશે એવું કહી અને 200 રૂપિયા જેટલું કમિશન લીધેલું અને ટિકિટ પોતે એક એપ્લિકેશનનો ઉપયોગ કરી ડુપ્લિકેટ ટિકિટ બનાવી અને એમાં ફેરફાર કરી અને ફરિયાદીને વોટ્સઅપ દ્વારા મોકલી આપેલ એવી ફરિયાદ અમોને મળતા અમારી પોલીસ જે ટીમ PI શ્રી ગઢવી અને એમની ટીમે CCTV ફૂટેજને એના આધારે આરોપી પકડી પાડેલ છે, જે ઉપેન્દ્ર કુમાર ગોવિંદ પ્રસાદ દ્વિવેદી જે મૂળ મધ્યપ્રદેશના છે તેઓને પકડી આપેલ છે અને તેની પૂછપરછ દરમિયાન આવા લગભગ 50થી વધારે વ્યક્તિઓ સાથે પોતે આ રીતે ડુપ્લિકેટ ટિકિટની PDF કરી અને એમને વોટ્સઅપના માધ્યમથી મોકલી આપેલ છે એની પૂછપરછ હાલ ચાલુ છે।